ડભોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ ડભોઈ પોલીસ મથકને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। બાદમાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ મદદ લેવામાં આવી હતી। ઘટનામાં પોલીસે હત્યા કરનાર 2 લોકોની ધરપકડ કરી છે। ઘટનામાં 2 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે। તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી છે। ડભોઈમાં હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ એફએસએલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરાઈ હોવાની માહિતી હાલ સામે આવી છે। તારીખ 21/2/25 રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહે પુડા નાઓના મોત અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે, જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે। તપાસની વિગત જોતા તારીખ 20/2/25 રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના 7 થી 8ના અરસામાં, અને તેઓએ કહેલ કે હું આવું છું, મને ફોન કરતા નહીં। એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરીને નીકળેલ હતા। મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો, રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો, શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં, અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી। તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે। તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે, તેઓની સાથે મિત્રતા હોય, તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય, તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી, અને ઊંડાણપૂર્વક અને ખંતપૂર્વક તપાસ કરતો એલસીબીની ટીમ દ્વારા, સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવા નાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે, અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે।